માટે વાંકી જ રહેતી જલેબી પણ જો સ્વાદનો અનુભવ કરાવી શકે છે, તો કાયમ વિપરીત જ રહેતી પરિસ્થિતિ વચ્ચે પણ સમજશીલ વ્યક્તિ પ્રસન્નતા અનુભવી શકે છે. પાયલોટને જોયા વિના વિમાનમાં, કેપ્ટનને જોયા વિના સ્ટીમરમાં અને ડ્રાઈવરને જોયા વિના ટ્રેનમાં જો નિશ્ચિંતતાથી મુસાફરી થઈ શકે છે, તો પ્રભુને જોયા વિના જીવનમાં નિશ્ચિંતતાથી મુસાફરી થવામાં શું વાંધો છે? ઢંકાયેલ ગટરનું ઢાંકણું ખોલીને ભાગી જતો માણસ જો નગરનું આરોગ્ય બગાડી નાખે છે, તો કોકના જીવનના અપ્રગટ દોષોને પ્રગટ કરતો રહેતો નિંદક સમાજનું માનસિક આરોગ્ય બગાડી નાખે છે. ગલત કારણોથી દૂર રહ્યા વિના જાતને ગલત પરિણામથી દૂર રાખવામાં જો સફળતા નથી જ મળતી, તો પાપથી દૂર થઈ ગયા વિના જાતને દુઃખથી બચાવતા રહેવામાં સફળતા નથી જ મળવાની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.